My dear friends, good morning. Myself Jayanti Mesuria, and today we want to learn one more poem and Unit 9 in Unit 9. The title of the Unit 9 is about books and going to buy a book એટલે લાઇબ્રેરીની વાત છે, પુસ્તકોની વાત છે કે પુસ્તકોનું મહત્ત્વ શું છે, પુસ્તકો શું છે. હાલમાં આપણી પાસે જે સમય છે એમાં એવું છે કે પુસ્તકોનું મહત્ત્વ ઘટી રહ્યું છે કદાચ, કે પુસ્તકોનું વાંચન ઓછું થતું જાય છે. ખરેખર વાંચન જ ઓછું થતું જાય છે. પણ અહીંયા જે આપણે એક કવિતા છે તેને આપણે સમજવાની છે, વાંચવાની છે અને જાણીએ કે શું છે પુસ્તકોનું મહત્ત્વ, કે લાઇબ્રેરી શું છે. આજકાલ પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી વળાંક, ડ્રેસ્ટિક ચેન્જ ઇઝ કમિંગ. બુક્સ, હવે પુસ્તકાલય કેવું હોય એ જોવું હોય તો આપણા ગામમાં પણ બહુ સરસ મજાનું સરકારી પુસ્તકાલય છે. હું તો એવી ઈચ્છા રાખું કે આપણે સૌ મુલાકાત લઈએ અને જોઈએ કે પુસ્તકો કઈ રીતના મૂકેલા હોય છે અને કેવા કેવા પ્રકારના પુસ્તકો હોય છે, કઈ કઈ ભાષાના પુસ્તકો, અનેક પ્રકારના. અને અહીંયા એ કવિતામાં પણ એવું જ છે બતાવ્યું કે ભાઈ પુસ્તકો અથવા લાઇબ્રેરીની વાત છે. તો જોઈએ આપણે. તો વેરી ફર્સ્ટ લાઈન, ફર્સ્ટ આન્સર. Come in, said the library door. I open it wide and saw books galore. જુઓ, વેરી ફર્સ્ટ આન્સર, પહેલા જ આંતર શું છે? આવો 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 પધારો આપણે કહીએ ને તેમ પુસ્તકાલય આપણને આવકારે છે. અહીંયા સેડ ધ લાઇબ્રેરી ડોર, સાંભળજો, અહીંયા વ્યક્તિ નહીં, લાઇબ્રેરી એટલે પુસ્તકાલયનું બારણું છે ને તે આપણને આવકારે છે વ્યક્તિની જેમ. આઈ ઓપન ઇટ વાઇડ, અને મેં એનું પૂરેપૂરું ખોલી નાખ્યું, આખું ખોલી નાખ્યું. એન્ડ સો બુક્સ ગેલોર, અને પુસ્તકો ચમકી રહ્યા હતા આમ સરસ મજાના. તો તમે જુઓ કે જાણે બગીચામાં આવી રહ્યા ને એવું કંઈક અનુભૂતિ થાય આપણને. ટોલ સ્કીની બુક્સ અપ હાઈ ઓન ધ સેલ્સ, લિટલ ફેટ બુક્સ દેટ સ્ટૂડ બાય ધેમસેલ્સ. આમ ઘણા બધા પુસ્તકો છે જે રાખવામાં આવેલા છે અભડાઈ પર. તો તેમાં કેટલાક પુસ્તકો કેવા છે? ટોલ સ્કીની બુક્સ એટલે પાતળા, ઓછા પેજવાળા પુસ્તકો છે અને તે ઉપર મૂકેલા છે. અને અપ હાઈ ઓન ધ સેલ્સ, લિટલ ફેટ બુક્સ, અને કેટલાક મોટા પુસ્તક છે, મોટા એટલે કે ઘણા બધા પેજવાળા, અને એ જાડા પુસ્તક હોય એને શબ્દ વાપરો છે ફેટ, જાણે કે જાડ્યો છોકરો હોય ને તેવું. પાટલા જાડા છે ને, પ્રાસ જુઓ તમે. દેટ સ્ટૂડ બાય ધેમસેલ્સ એટલે પતલા પુસ્તકો છે ને જાડા પુસ્તકો છે. લાઇકલી those boys who are not some boys are very thin, some boys are very fat, likely that. એવું કંઈક જુઓ કે કવિ કેવી રીતના આપણને સમજાવે છે કે પુસ્તકો કેવા કેવા હોય છે અને કેવી રીતના મૂકવામાં આવેલા છે, લાઇબ્રેરીમાં ગોઠવેલા છે. આઈ ઓપન વન અપ, મેં એક પુસ્તક ખોલ્યું એમ કે, એન્ડ સેટ ડાઉન ટુ લુક, અને એ વાંચવા માંડ્યું, જોયું કે એમાં શું છે ભાઈ, શું લખેલું છે. ધ પિક્ચર ટોલ્ડ સ્ટોરીઝ, વોટ અ વન્ડરફુલ બુક. અને પુસ્તકમાં અંદર જોયું તો એમાં શું હતું? સ્ટોરીઝ હતી એ ચિત્રોમાં. અને છેલ્લું વાક્ય જુઓ, અદ્ભુત, વોટ અ વન્ડરફુલ બુક, અને એ એટલી અદ્ભુત બુક હતી. તો એટલે કે અદ્ભુત પુસ્તક હતું. તમે જુઓ કે અહીંયા કવિ એવું બતાવે છે કે પુસ્તકોની સરખામણી વ્યક્તિ સાથે જાણે કરેલી છે, કે વ્યક્તિ કેવા હોય તો આપણે જાણીએ છીએ. તો એવી જ રીતના પુસ્તકો પણ હોય, અને લાઇબ્રેરીનું ચિત્ર આખું આપણી પાસે સામે જ દર્શાવ્યું છે. ટૂંકમાં કવિ આપણને એવું જણાવે છે કે આપણે વ્યક્તિની જેમ જ પુસ્તકોને પણ
પ્રેમ કરવો જોઈએ અને પુસ્તકોનો સંગાથ રાખવો જોઈએ કે જેથી વી કેન live our life happily, we can enjoy our life, we can learn from the books, we can get great joy from the book, we can get thinking power from the books, and books are the permanent friends. એવું કહેવાય છે કે a friend in need a friend in need is a friend indeed. એટલે જ્યારે જરૂરિયાતના સમયે જે મિત્ર કામ આવે ને તે ખરેખર મિત્ર છે. તો હું એવું માનું છું કે પુસ્તકો એ આપણને આપણી જરૂરિયાત હોય ત્યારે કામ આવે. સો ડિયર ફ્રેન્ડ્સ, રિયલી હિયર ઇટ ઇઝ વેરી ફાઇન, ફેન્ટાસ્ટિક, interesting and inspirational poem. And dear friends, thanks a lot. I will stop here. Thank you.